લાગશે વાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને બધાને હર હર મહાદેવ. આજે છે ને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને બધાને ભોળાનાથ બાબાને યાદ કરવા પડે એટલે બધાને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તમે શ્રાવણ મહિનો રાખે નહીં? શ્રાવણ મહિનો તો હવે આપણે તો રોજ માટે શ્રાવણ મહિનો જ હોય છે. લે કેમ? કારણ કે થોડું ઘણું કાંઈ આપણે ભગવાન માટે કરવું તે કરીએ તો હોય શ્રાવણ મહિનો એવું હોય એમાં બધું. હા એ બરોબર છે. એટલે આમ તો માણસના જીવનમાં રોજ શ્રાવણ માસ હોવો જોઈએ, કારણ કે ભગવાન કોઈ દિવસ આપણને જે આપણું હૃદય છે તે 24 કલાક ચલાવે છે. તો આજે શ્રાવણ મહિનો છે એટલે ભગવાનને આપણે યાદ કરીએ અને 12 જ્યોતિર્લિંગ અને આપણે વાત કરીએ થોડીક. અચ્છા સરસ. ચાલો. 12 જ્યોતિર્લિંગની જે આરતી આપણને આપી છે આપણા ઋષિ હોય ને, સૌરાષ્ટ્રે સોમનાથ શ્રીશૈલે મલ્લિકાય અર્જુનમ ઓજનયા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથ ડાકણયા પ્રેમ શંકરમ સેતુ બંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસી તુ વિશ્વેશમ ત્રંબક ગોતિમે તડે હિમાલયે તુ કેદારમ તુષ્મેશ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની છાયા પ્રાથ પઠે નર શબ્દમ જન્મમ કૃતમ પાપમ સમરણેન વિશંતિ. આવી રીતે 12 જ્યોતિર્લિંગની આ આરતી કહેવાય. આ રોજ બોલે તો માણસને શું છે કે કેટલાય જન્મોનું પાપ એમ કહેવાય છે કે નાશ થઈ જાય છે, ધોવાઈ જાય છે. હા છે ને, તમને આમ યાદ ન રહે 12 જ્યોતિર્લિંગના નામ, પણ આ તમે પાકી કરીને એટલે તમને 12 જ્યોતિર્લિંગના નામ યાદ રાખો. અડધી રાતે 3 વાગે ઉઠાડે ને કે જ્યોતિર્લિંગના ભારતમાં કઈ 12 જ્યોતિર્લિંગ આવી છે તોય તમને મોઢે યાદ રહી જાય એવું છે. એટલે મસ્ત આજે પપ્પાએ વાત કરી આખી, મતલબ જ્યોતિર્લિંગની વાત કરી. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મહાદેવ. હા, તમે શ્રાવણ મહિનો રહ્યા? હા, શું વાત છે, શ્રાવણ મહિનો રહ્યા? રહેવું પડે ને. હા, એટલે આ તૈયારી કરો છો બધી? ના ના, હું મગ ઓલા કરતી હતી પણ આ જો ને ફણગાવા ઓલા કર્યા હતા પણ એ તો ઉગ્યા નથી. અને ત્યાં કેમ આ પડ્યું મૂક્યો? પણ આમાં ખજૂરની 3-4 પેચી નાખવાનું આખું સાલ્યું ભર્યું હતું, પેડા ધરે ને સાઈડ નતો પડ્યો. આમ મસ્ત લાગે છે તો હું આ 2 પેશી વધુ નાખું. એ અડધા તમારે હાટું રાખે ને અડધા મેં ખાધા. નહીં, મારે તો જરૂર છે, મારે કાંઈ વાંધો નથી, તારે જ છે ખાવાની. હા, તમે ટ્રાય કરજો, મજા આવે. મેં તો 3-4 દિવસથી ચાલુ કર્યું છે ને. ખજૂર અને ઘી, ગાયનું ઘી નાખવાનું 2 ચમચી અને 3-4 પેચી ખજૂરની નાખવાની. આમ ખાવાની મજા આવે, ટેસ્ટ મસ્ત આવે, ગાયનું ઘી હોય ને એટલે. કાલ તારે રિપોર્ટ કરાવવાનો હતો એટલે તે નથી ખાધું ને એટલે મેં ખાધું હતું. હા, મસ્ત લાગ્યું. ગઈકાલે પડ્યું રહ્યું છે કેમ કે ગઈકાલે મારે રિપોર્ટ કરાવવાનો હતો ફૂલ બોડી ચેકઅપનો, એટલે ગઈકાલે ભૂખા પેટે રિપોર્ટ કરાવવાનો હોય એટલે પછી મારો ખજૂર પડ્યો રહ્યો હતો અને એ ખજૂર મમ્મીએ ખાધો. તમને કેવો લાગ્યો હતો? મસ્ત લાગ્યો. મને ભાઈઓ સારો લાગ્યો. પપ્પાને કહો તમે ખાઈ જાજો કે ઈ તો હા પલાળીને ખાય. કાજુ બદામ ખજૂર અંજીર ને અખરોટ વાહ, પાકો માલ ખાય. જે કે તું ખાઈ જા, હું ખાઈ ગઈ. જો આજે કુકરમાં શાક છે બટેકાનું અને ઘણું વહેલા બની ગયું છે. કેમ એવું થયું આજે? એ મમ્મી મોટા મમ્મી બેસવા ગયા ને તો શાક મેં બને. અચ્છા એવું છે. હા, એટલે એટલી બધી મસ્ત સુગંધ આવે. જો મેં કીધું કેમ આજે કંઈક અલગ શાક બને છે. અને હું આવ્યો ત્યારે એકલો ગેસ બિચારો ચાલુ હતો. અરે ત્યાર તો ભૂલાઈ ગયું મને, એટલે ફટાફટ હું દોડી. એટલે ચાલુ હતો. મને એમ કે ધીમે ધીમે ગરમ થવા મૂક્યું છે. નીચે ચોટી ગઈ થોડી થોડી. એટલે જ હું કહું છું જરાક બદામ ને કાજુ ને બધું ખાધી થા. હવે ઘરે ઘરે શું બનાવ્યું છે? બનાવ્યું ખીર છે. હા હા. હમણાં મોટા મમ્મી મમ્મી આવશે ને લખી જાય જોજે. કેમ ખીર અડધી થઈ ગઈ? અડધી તો ઠીક પણ ક્યારનો બંધ કરી દેવાનો હતો હું ભૂલી ગઈ. એ નીચે ચોટી ગઈ છે. ગેસ કાંડ કરી નાખો ભાઈ અત્યારમાં. એને ગેસ ચાલુ કરીને ગયા હતા મમ્મીને આંટી એને કીધું હતું ભાઈ તો 15 મિનિટમાં બંધ કરી દેજે. એમ એટલે પોણી કલાક થઈ છે એટલે હવે તો ખીરે આખું તો પેલો ભરેલું હતું તો અડધી થઈ ગઈ. હે એ શું કેટલી ખીર ભરેલી હતી એમાં? અહીંયા સુધી હતી, અહીંયા સુધી કોણું તપેલું હતું. એ ખીર અડધું તો પેલું થઈ ગયા, શું કરવાનું હવે કઈક કરશે આવીને, મને નથી ખબર. હા, સપાટા બોલવાના છે તારા, ભૂલી ગઈ ને એટલે. કીધા છે. હા વાહ, બાકી કાંડ હોય તો કાંડ કરવા જ આવા કરવા, બાકી નહીં કરવા. આખું તપેલું હતું ખીર તો એ બંધ કરવું ભૂલાઈ ગયું ને તપેલું અડધું થઈ ગયું. ઠીક છે ભાઈ, બધું
અને માહોલ આજે ગરમ થઈ જવાનો છે ફૂલ. આવા દે મમ્મીને ને પછી જોવી કેવો માહોલ ગરમ થાય છે. હા મારતા હોય ને તો મજા આવે જોવાની. હા વિડીયો ઉતાર લેવાનો આપણે પછી એને લગનમાં ડિસ્પ્લેમાં મૂકવાનો વિડીયો. ડિસ્પ્લેમાં મૂકવાનો. જી ઓલાને ખબર પડે ને કુમારને કે કુમારને ખબર પડે, કેવા હા. કામ હતા બેન. આમ તો આવી બધું મુમેન્ટ હોય ને એ મોબાઈલમાં કેપ્ચર કરી રાખે, પછી જ્યારે મેરેજ હોય ને ત્યારે આમ સરપ્રાઈઝ આપણને ડિસ્પ્લે પર મૂકવાનું. હાઇલાઇટ કરવાનું. હા એટલે આમ એના સસરાને સામે વાળા પક્ષવાળાને ખબર પડે ઓહો આવું હતું એમ. અઘરું કામ છે એને એમ થાય ને. હા કામ અઘરું છે. હવે હોપિત્રું લીધું જ છે પણ હવે હા એટલે જ્યારે એના સાસુ ખીર મૂકીને જાય ને ત્યારે એને યાદ આવે આ ગેસ બંધ કરવા ભૂલી ગઈ હતી એટલે એ અલાર્મ મૂકી દે ગેસ ભરવાનો ટાઈમે. એવું છે. સરસ. ચાલો નવી વોચ લઈ એવો લાગે. તારી જ વચ છે એલા. હે હા આ તો કેટલા તું લેવો ઈ જ છે ને? 3-4 વર્ષ થઈ ગયા છે પહેલાની છે. ના ના એટલું જૂની નથી. તું હમણાં નો લેવો ઈ છે. હા ના એવું નથી, આપણે વચનો શોખ છે એટલે બીજી ઘણી બધી છે વાહ. પહેરવાની અલગ અલગ. તો વોચનો શોખ હોય ને તો એક હાથમાં પહેરાય, એક આ પગમાં પહેરાય ને એક આ પગમાં પહેરાય. હાથ બે હાથમાં પહેરે ને ઉપર અંકલ છે પપ્પાના ફ્રેન્ડ બે હાથમાં વોચ પહેરે. હા ગજબ છે ભાઈ. અમારે અહીંયા ભાઈ છે ને એ 2 હાથમાં વોચ પહેરે. તમે બહુ ઓછા લોકોને જોયા છે. આમ તો હું તો એમ કહું તો તમે જોયા જ નહીં હોય કોઈને 2 હાથમાં વોચ. લેફ્ટ હેન્ડમાં તો બધા પહેરે જ તે અને રાઈટ હેન્ડમાં એ વોચ પહેરે. એટલે આમ માણસને જોઈને ખબર પડી જાય અચ્છા ઓલો 2 વોચ વાળો માણસ છે. એક ઝટકીમાં તમને એ માણસ યાદ રહી જાય, કારણ કે આખા ઓલામાં 2 વોચ કોઈ પહેરતું જ ન હોય. એ માણસ એક વોચ 2 પડતો એટલે તમને ખબર પડી જાય કેમ ઓલા અચ્છા ઓલા 2 વોચ વાળા ભાઈ. એની ઓળખાણની નિશાની છે, તને ખબર છે? આખું યુનિક લાગે ને ઈ. હા એ માણસ પણ એમાં એવું છે લગભગ એક હાર્ટબીટ ની છે અને એક ઓલી હાદી છે એટલે લગભગ એમ 2 વોચ છે. હા એવું કંઈક હશે. અને મારા એક રિપોર્ટ આવવાના હતા, આવી ગયા છે રિપોર્ટ. ગઈકાલે રિપોર્ટ કરાવ્યા હતા. આટલા બધા કેટલા પેજ છે ગણ તો મિલન, કેટલા પેજના રિપોર્ટ આવ્યા છે? ઓહો એટલા બધા હે ને રિપોર્ટ છે. હા આખી બોડીના છે. 1 2 2 3 4 5 5 6 7 8 9 10 ઓહો 10 એટલા બધા છે ને. 10 પેજના રિપોર્ટ આવ્યા છે. શું કરવું યાર બધું. તમને આપણા ઘણા વ્યુઅરને સબસ્ક્રાઈબરને એવો પ્રોબ્લેમ છે B12 ઘટી જતું છે. આ B12 ઘટવાનો પ્રોબ્લેમ છેલ્લા ઘણા ટાઈમથી બહુ બધો વધી ગયો છે અને એનું કાંઈ સોલ્યુશન નથી ઇન્જેક્શન સિવાય. કારણ કે તમે ગમે ત્યારે ડૉક્ટરની સલાહ લેવો ને એટલે એમ જ કહે કે B12 ઘટે છે એનું ઇન્જેક્શન લો. બાકી અમુક વસ્તુ ખાવ એનાથી મળે જ તમને B12, પણ એ એટલું બધું ઇફેક્ટિવ છે જ નહીં. એ તમારે ઇન્જેક્શન સિવાય કોઈ સોલ્યુશન નથી. તમે ખાઓ ને કદાચ દહીં ને રાઈસ ને એવું બધું ડૉક્ટર સજેસ્ટ કરે, પણ એનાથી તમારી જે બોડીને જોવો એટલું તો મળતું જ નથી. અને આ સેમ વસ્તુ છે ને તમે મોમેડિયનને જોવો ને, મતલબ મુસલમાનોને, તો એ લોકોને B12નો પ્રશ્ન બહુ ઓછો હોય, કારણ કે નોનવેજ ને બધું ખાતા હોય ને ત્યાંથી ભરપૂર માત્રામાં B12 મળી રહી. પણ આપણા જે શુદ્ધ શાકાહારી હોય ને એ લોકોને B12નો બહુ પ્રોબ્લેમ આવે. જો આ તો B12નું નથી, આમાં B12 છે પણ એની સિવાય બધી આખી બોડી પ્રોફાઇલ છે. અને 10 પેજનું ઠીક છે, જે ડૉક્ટરને બતાવવા અત્યારે હું ગયો હતો પણ મેં કે તમારો જે ટાઈમ લાગશે અડધી કલાક પછી આવો. એટલે પછી હું ઘરે આવ્યો એટલા બધા રિપોર્ટ લઈને. એટલે 10 પેજ એને વચાવવાના છે એટલે ટાઈમ તો લાગે ને. એટલે એને કીધું તમે ટાઈમ ન દેવો, મારે 10 પેજ આરામથી વાંચવાના છે. એટલા માટે પછી હું ફટાફટ ઘરે આવ્યો. બંધ કરો ભૂલાઈ ગયો, ખીર અડધી થઈ ગઈ, એનું શું કરશું એ શું હવે? ફોન કર્યો ને તો મમ્મી માનતા નથી. એ કે ખોટું બોલતી હશે. હા અત્યારે આંટીનો ફોન કર્યો ને તેણે કીધું કે તું ખોટું બોલશે, એવું છું ન હોય. અને અહીં હકીકતમાં જો તમને દેખાતું હશે તો અહીંયા સુધી હતી બરોબર, અહીંયા કોર દેખાય છે એટલી હતી. ત્યાં સુધી હતી અને અડધું તો પેલું થઈ ગયું છે. હમણાં આવીને ભરશે જોજે. આવે ને પછી જોવા જેવું થાય કે હવે કેમ થયું એનું. એમાં એવું હતું હું શાક બનાવ્યું, પછી શાક બનાવીને હોલમાં બેસી ગઈ તો હા. ભૂલાઈ ગયું એવું. ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, જિંદગીમાં એક જ વાર ભૂલ થાય પછી બીજી વાર યાદ રહે. ખાવાનું છે 10 જણાને ખાવાનું છે. કાંઈ નહીં, હું તો વહેલા ખાઈ લે પછી તમારે છેલ્લા જે વધે ને નહીં મળે ખીર. મારી તો ફેવરિટ છે એટલે આપણે ચાલે. મને તો ખીર એટલી બધી નથી ભાવતી એટલે વાંધો નહીં આવે. હા પણ જેને ભાવે એને વાંધો આવશે. એને વાંધો આવશે. અને અહીંયા તો મસ્ત ઠંડુ એ પાણી ગરમ થઈ ગયું હતો. આ ઓલું ખીર ઓલી થઈ ને હવે પાછું બદલાઈ નાખવા ઠરવા હાટું. ઠારવાટો નાખીશ તગારામાં. તગારું પાછું પિંક કલરનું જો કાંઈ ન ઘટે આમ જો. હમણાં આવે એટલે તું સીન જોજે કરે. હા. બ્લોગ શરૂ કરી દેજે. આવે ને એટલે તમને બતાવો હું કહે છે ને એશો ને, એટલે આપણને ખબર પડે કે તમને શું લાગે આમ બોલી પતી જાય કે મારશે. ઈ જાય તો નહીં. કેમ કે તરત ક્યારેક મારી હોય તો છોકરાથી ભૂલ થાય. એના થતું. એ બરોબર. આવું બધું બનાવવાની આદત ન હોય ને એટલે શાક મસ્ત મેં બનાવી દીધું. હા
કાંઈ નહીં, એકવાર ભૂલ થાય પછી બીજી વાર ન થાય પછી. હા પણ અત્યારે તો અડધું તપેલો થઈ ગયો, એનું કંઈક કરવાનું છે. તળી આવી ગયું તો પેલું તળી આવી ગયું, બોલો. આ 3-4 જણા થઈ રહે એટલી છે હા આવો કઈ બધું છે એવા? કેમ પાછા જાવ સાહેબ? શરૂ હોતે ખતમ. કેશુ પાર્કમાં ગયા હતા એમ મામાના ઘરે 2-3 જગ્યાએ ખબર કાઢવા પછી હું છું ખબર હું છું? હાડિયું ગઈ ને હાડિયું લઈને આવી લ્યો એક ભાઈ લાવ્યા ને એક હું લાવી જો કોને તમારે હાટું છે કે બા હાટું? એલા ભાઈ મારી હાટું છે આ કાંઈ બા થોડી આવી લે આ કલર એટલે પેલી તો હાડિયાની વેલ્યુ કાઢી નાખો એવું ન આવે નહીં, હાડી હારી જ છે પણ મેં કીધું બાને હાલે લાગે છે એટલે. તો કાંઈ બાને પહેરવા દેવું હા છે. બારોબાર એક 6 મહિના હાડી લીધી છે, બારોબાર થઈ ગઈ. પટાવળ પહેરે બા વાહ, પટા કાપી નાખવાના કાતરથી. ખાઈ લીધી એક કાચી લીધી તમે લીધી એમ ને? કલર નજીક નજીક જ છે જો બેન. મસ્ત કલર છે હા વાહ, મામાના ઘરે બે આવ્યા એમ ને તમે તે? મામાના છોકરાનું વેચવા લાવી છે અચ્છા એવું છે, ત્યાંથી લાવ્યા એમ ને? હા વેપાર સરસ. તમે લીધી મમ્મી કે નહીં? મને આજે મારે નથી ગમતું ને પછી લેવા દસમાં એટલે એમ અમે તો કાંઈ ખોટી થાય ટેમ નહોતા ને ખોટી જ નથી કાબે તરત આવી ગઈ. હમણાં 5 વાગ્યા પછી ગયા થાય મેં 4 ઘર લઈને વહી આવ્યા ઓહ. ઘડીક ઘડીક બધે ટૂંક સમયમાં 4 ઘરે બે આવ્યા. કેટલી સ્પીડ રાખી છે તમે? ખાલી એક જગ્યાએ સાપીને વહી આવ્યા બીજે ક્યાંય બનાવવા જ ન દીધું એટલે નગર તો બધી જગ્યાએ ટાઈમ આપો ને તો પછી બહુ ટાઈમ લાગે છે. પછી વધી જાય ને અમારે. કમ્પ્લીટ લાગે છે, કાંઈ ન ઘટે. રેડી, પરફેક્ટ. કેવું કે પાટલી ઊંધી થાય ને. વાહ. તમે અહીંયા હાડી પહેરતા ભૂલી ગયા ડ્રેસ પહેરવાનું ચાલુ કર્યા હાડી પહેરતા ભૂલી ગયા એવું નથી, અચાનક આમ કન્ફ્યુઝ થઈ ગયા અને આમ પહેરવી કે આમ પહેરવી. જીન્સ ને પેન્ટ કે આવી જાય ને જીન્સ ને ટી-શર્ટ ને એવો હોય તો પછી ડ્રેસ ભૂલી જાય તમે મમ્મી જીન્સ ટી શર્ટ પહેરવાનું ચાલુ કરો ને કેવું લાગે? હે? જીન્સ ટી શર્ટ પહેરવાનું ચાલુ કરો ને? હવે તો લેતા જાઉં. મમ્મીને ટોપ પહેરાવ્યું હતું કાંઈ નાવા ગયા એક દી ફામે તો જીન્સ ટી-શર્ટ પહેરાવ્યું હતું ટી-શર્ટ નહીં પણ આમ લાંબુ ટોપ ટુનિક પહેરાવ્યું પહેરાય હવે તો બધા ગમે એટલી એજ હોય 40, 50, 60, 70 બધા જીન્સ ને ટી શર્ટ ને પહેરે જ છે. આ તો પહેલેથી સાડી ડ્રેસ ને પહેરતા હોય એટલે એવું થોડાક દિવસ લાગે. બાકી જો તો ભૂલી ગયા. હાડી પહેરી પહેરીને હવે ડ્રેસ પહેરવા મળે પાટલી ભૂલાઈ ગઈ જો હું એમ જ કહું છું, અચાનક કન્ફ્યુઝન થઈ ગયું કઈ બાજુ પાટલી આવે નહીં. તો છોકરાને ભૂલી જાય એમ નહીં હાડી તો હું અત્યારે પહેરું જ છું ડ્રેસ પહેરું તો પણ કોણ ખબર કાંઈ મગજ બંધ એવું નથી, એ હાડી પહેરતા ભૂલી ગયા અને જીન્સ પહેરું છે એટલે આપણે એમ કહી દે વાંધો નહીં જીન્સ પહેરવા મળો. એટલે મેં કીધું આ જીન્સ ટી-શર્ટ ચડાવી દો પડશે તમને સારા લાગશે હા, કાલે જ જાઓ 2 જણા લઈ આવો. બે જણા નહીં માં દીકરો કે 2 જણા નો જાવ નહીં ને એટલે આવો તો ભાઈ પપ્પાના પાસે તો લેવાનું ને. 60 વર્ષની ઉંમર. અત્યાર સુધી દેશમાં કામ કર્યું હોય તો હવે શોખ તો હવે શોખ કરવાના ગઢે ગઢ ગઢા ગઢપણ એટલે કીધું 60 વર્ષે હવે જીન્સ પહેરવા ચાલુ કરશે. જો પાટલી ભૂલાઈ ગઈ હતી ને પછી યાદ આવી ગઈ છે આંટીને, એને ભૂલાણી જ નહોતી, મમ્મીને ભૂલાઈ ગઈ હતી. ઈ તો પહેરે છે ને એ શું કુચર કુચર કરે છે? ખીર બળી ગઈ ને એનું એટલે આ આંટી આ ખીર છે ને ઓલા આખે તપેલામાં અડધી તપેલો થઈ ગઈ. યશે કાંડ કર્યા હા. ઊભી મૂકીને ગયા યેશુ છે ને બિચાર મેસેજ આવ્યો ઓર્ડર માટે પર્સનો અંદરથી કસ્ટમર એનો ક્લાયન્ટ ન હોય કે અંદરથી મને ફોટોસ ને વિડીયો પાડીને મોકલો તો હું ઉપર ગઈ અને વિડીયો ઉતારવા ગઈ ને ત્યાં નીચે આવીને ભૂલ એટલે એમ નો અચ્છા, બંધ એવું છે. કરીને જ જવાય ઉપર પણ તને યાદ ન રહ્યું બંધ કરીને જા ને જો કેવી લાગે. કાંઈ નહીં, આ એકવાર ભૂલાઈ ગયું ને હવે ક્યારે ભૂલાય જ નહીં. હવે ગમે ત્યારે ગેસ ચાલુ છે ને એટલે યાદ રહી જાય. મારે તો કેવી લાગે છે? બ્લાઉઝનું matching આવી ગયું. વાહ, પછી બ્લાઉઝ ન હોય ને એટલે મસ્ત લાગે છે. matching આવી ગયું. તો બ્લાઉઝ ન હોય ને એટલે ઝીણા ઝીણા ફ્લાવર છે જો અહીંયા. અહીંયા કંઈક પલ્લુમ લાગે છે. અહીંયા અલગ ડિઝાઇન પાડેલી છે અને અહીંયા પ્યોર બધા ફ્લાવર છે. વાહ, સરસ લાગે છે. એવું છે. સારી છે સારી મસ્ત સારી છે ને? આપી દે 500 આપી દે. સસ્તી ને સારી મારે ક્યાં પહેરવી મારે ક્યાં પહેરવી મેં હું કામ હાડી નો લીધી ખબર હું કામ ન લીધી? હું કહું આ બે ની મારે પહેરી લઈશું હું વારા પર આ તો લઈ જાય. વાહ, હું શેર હોય કે મારે હાડી નથી લેવી, હું આની પહેરીને બગાડી દઈ. વાહ, નહીં, તમને સૂટી લઈ જાજો. હા લઈ જાયજો બીજું શું તો હોય. પાછું મારે તમારું તો મોટું પડશે હા, મોટું પડશે કે મોટું પડશે. ટૂંકું પડશે એમ કહેવાય ને. 2 મિનિટ. જો કોલેજ ચાલુ થઈ કે નહીં તારી? કોલેજ ચાલુ થઈ ગઈ ને આજે તો છે ને મેં કીધું કેમ એટલા બધું આવતું નથી કોલેજે તો કેમ નથી જતો? કાંઈ નહીં પછી ક્યારેક એકાદ લેક્ચર હોય એટલે એક લેક્ચર હાટો અહીંયાથી ધક્કો ન ખાવ હા, અહીંયા જે કામ હોય એ કામ પતાવી નાખું અચ્છા. અહીંયાથી છે વેસુ કોલેજ પછી એટલે ધક્કો ન ખાવ ખોટો ઘણી આ તો આવી કોલેજ અહીંયા સિસ્ટમ નો હેઠળ ઘણી કોલેજમાં કેવી સિસ્ટમ હોય
કે એક દિવસે 11 વાગ્યા કે એક લેક્ચર તમે મિસ કર્યો ને એટલે તરત ફટાફટ જે હાઈકોર્ટમાં સીધો ફોન આવી જાય એટલે ખબર ઘરે ખબર અમારે એવું પડી. નથી ફોન આવે ને તો તે મારામાં જ આવે એટલે વાંધો નહીં એટલે એમે તે અમારે કોલેજમાં એવું 75% છે હાજરી એટલે વાંધો ન આવે. અચ્છા, એવું તમે અઠવાડિયામાં 10 દિવસમાં તમે 3-4 દિવસ ન જાઓ ને હા તોય હાલે હા એટલે વાંધો ન આવે. અચ્છા મારી જે નવયુગ કોમર્સ હતી ને હું નવયુગ કોલેજમાં હતો રાંદર રોડ ઉપર આવી છે એ કોલેજમાં હાજરીની કોઈ સિસ્ટમ જ નહીં. કોઈ આવે તોય ભલે ન આવે તોય ભલે હાજરીની સિસ્ટમ જ નહીં. ઓટોમેટિક જે તમારે પાસ થાવ તોય ભલે ફેલ થાવ તોય ભલે એવી સિસ્ટમ હતી. સારું નહીં તો એક સિંગલ દિવસે એક લેક્ચરમાં ક્યારે હાજરી પૂરવાની નહીં. ગવર્મેન્ટ હતી એમ હાફ ગવર્મેન્ટ હાફ પ્રાઇવેટ. આ તો ગવર્મેન્ટ નથી પણ એવું હાજરીનું એવું કઈ છે નહીં 75% છે એવું કે પણ હવે જોવી જોઈએ શું થાય. કોલેજમાં વાંધો ન આવે જો કે 75% આવે એટલે બહુ થઈ ગઈ. અમુક મિનિમમ હાજરી માંગે ત્યાં એટલે મિનિમમ 75% હોય ને એટલે વાંધો ન આવે. એને જે માર્ક્સ આપવાના હોય આપી દઈશ. વાહ શું કર્યું પછી ખીરનું તમે? મસ્ત બની જાઓ. બની મસ્ત એમાં ના નહીં. કાંઈ ઘટે. હા આ દેવ રામાપીરનું. મસ્ત બની ગઈ છે ખીર. એમ જો આ ઓલે વધારે ઓલું થયું હોય ને એટલે કમ્પ્લીટ જાડી થઈ ગઈ. જો બનાવી હતી ખીર અને બની ગઈ દેવ રામાપીરનો પ્રસાદ. કેમ દેગ ને ખીર બે અલગ અલગ આવે? બહુ ઉકળે ને એને ઓલું કહેવાય દેગ કહેવાય. આ અચ્છા, બહુ ઈ. ઉકળી કે નહીં મેં સાઈન વધારે ઉકાળી તમને બધાને દેગ ખવડાવવા નહીં પણ ઉકળે એમ વધારે મીઠી થાય હો ખીર. આ પછી આજે ખબર પડી ખીર બહુ વધારે બને એટલે દેગ થઈ યશુનું કહેવું એમ છે કે આપણે ખીર તો ખાતા જ હોય પણ દેગ ન જ કોઈ જાય. ખાય. દેગ ક્યારે જેમ ખાતા વધારે ખીર ઉકળે ને એમ વધારે ભલે ભૂલમાં તો ભૂલમાં પણ યશુ આજ બધાને દેગ ખવડાવવાની છે. આમાં ઓલું એલચી એવું નાખ્યું નાખવાનું છે ઓલા નાખવાનું હોય પણ હવે એમ આમ બે ક્યાં વાતા નાખી દઈ. કોઈ દી મેં ખીર કરી નથી તો એવી બધી ખબર ય નથી. હા એ બરોબર છે. દેગ બનાવી નાખે કાંઈ નવી વસ્તુ શીખી ગઈ. બીજું હું થોડુંક દૂધ ગરમ કરી નાખ દે ને એટલે પતલી થઈ જાય. વાહ તમારે કઈ બધું જવું હતું? અમે આ કેશુ પાર્કમાં નતા ગયા. નહીં અત્યારે ક્યાંક જવાનું એમ કહેતા હતા ને? વાર્તા તો કઈ કહેવાની છે ને શું કરવાનું. અચ્છા એવું છે. દર શુક્રવાર વાર્તા કઈ? વૈભવ લક્ષ્મી વ્રત રહ્યા છે તો એ 11 શુક્રવાર રહેવાના હોય ને મારે રેડો તો પણ હવે આજે હું કહું. કેમ એમાં ફિક્સ જ હોય? હોય એમાં ને તો વાર્તા. ફિક્સ જ હોય કે 11 રહેવાના એમ? 11 રહેવાના ને કાંઈક 21 રહેવાના એવું હોય. હા હા પછી આરતા રહેવાની, પૂજા પ્રસાદી બનાવવાની હા. ગમે ઈ રવો કે જે સારું લાગે ઈ હમ ફ્રૂટ હોય રવો હોય તું ખબર તો અત્યારે શું છે પ્રસાદીમાં? આ ખીર. ખીર અચ્છા આ પ્રસાદીમાં ખીર બને એમ ને? ખીર નહીં હવે તમે યાર દેગ બોલો. ખીર નથી હવે દેગ છે. એટલે તો ચાખી નથી. કારણ કે ખીર તો આપણે કરતા હતા બની ગઈ દેગ એવું થયું છે. એટલે એમ આશા નીચે મૂકીને ગયા હતા યશુ ને કે તું શાક બનાવી નાખ અને ખીરનું ધ્યાન રાખજે હા એટલે ક્યારેક ભૂલાઈ જાય બીજા કામમાં હોય ને એમાં એવું શાક બની ગયું ત્યાં ખીર હલાવતી હતી ત્યાં મારે ફોટો મોકલવાનો થયો તો હું ઉપર ગઈ ત્યાં ભૂલાઈ ગયું. કઈ નહીં સારું ચલો સરસ રિપોર્ટ આવી ગયો છે અમારે બતાવવા જવાનો છે ડોક્ટર. હું ગયો તો પણ એ કે કલાક પછી આવો. છે એટલે બાકી છે બતાવવા જવાનું. હા બતાવવા જવાનો છે બાકી છે. હવે આપણને તો કઈ ખબર પડે ને એમ. 10 પાનાનો છે એટલે ઈ કે વાર લાગશે વાંચતા. તમે કલાક પછી આવો. પાછું અહીંયા જવું પડશે અત્યારે. આખે ઓલી ન કરાવે છે બોડીના. હા ફૂલ બોડીનો રિપોર્ટ છે જો ને એટલે તો એટલા બધા પેજ છે પાર વગરના. ઓહો. ગણતી નહીં મેન મિલને ગણી લીધા 10 પેજ છે. આટલો બધા રિપોર્ટ આવે હા આટલા બધા રિપોર્ટ છે આમાં કયા કયા રિપોર્ટ આવી બધા જ તે બોડીમાં જે કઈ રિપોર્ટ આવતા ને એ બધા આવી જાય. ફૂલ બોડી ચેકઅપ. ઈ થોડોક ટાઈમે કરાવવું જોઈએ. કોલેસ્ટ્રોલ ના બોલો, થાઇરોઇડ ના બોલો, લીવર ના બોલો, પછી વિટામિન્સ ના બોલો, એ બધા રિપોર્ટ આવી જાય. એટલે 10 પાના ભરી ભરીને આપ્યો છે. હા ચાલો તો અત્યારે બતાવવા જવાનું છે ફટાફટ બતાવી આવો. ડોક્ટર કદાચ ફ્રી થઈ ગયો છે. 4 વાગે શું થાય ખબર પેશન્ટ બહુ હોય ને એટલે વચ્ચે ન લે. હું તો રિપોર્ટ કરાવતો જ ના. આ ભાવમાં રિપોર્ટ કરાવ્યો ને હા તે એને પોલીસ ડ્રાઈવર ભાણી કયો શાક કે કાંઈ ખાવા જ નથી દેજો. એટલે મોટાની રિપોર્ટ નથી કરાવતા. એવું છે. મોટાની મને ખાવાનું દીધું હતું. કે તેલ સગન પટેલ એવું કર્યું હતું. તમારે એમાં કોલેસ્ટ્રોલ આવ્યો છે. તે તેલ વાળું ને એવું ઓછું ખાવાનું. કેદુનું એ જયા હાવ બોર્ડર લેવલ કરતા ઘણો ઉપર છે. મેં વાંચી લીધો રિપોર્ટ. સગન પટેલ ને જયા એવું કેદુની કહેતી હતી, રિપોર્ટ કરાવો કે ડાયાબિટીસ આવે ને તો ગળું ખાવાનું બંધ થઈ જાય એટલે બીતાઈ એટલે રિપોર્ટ જ ન કરાવતા તો હાસીન કરાવ્યો ને તો ડાયાબિટીસ જ આવી આવી અને 250. હા પણ આમ છે ને અમુક ટાઈમે 4-6 મહિને એકવાર બોડીનો ફૂલ રિપોર્ટ કરાવવો જોઈએ. કોઈ પણ માઇનોર પ્રોબ્લેમ હોય ને તો પકડાઈ જાય અને પછી છે ને ઓલું બધું બહુ લાંબુ થાય. તમારે લાંબી દવા લેવી પડે, લાંબુ ચેકઅપ કરવો પડે, ઘણા ડોક્ટરો ફેરવવા પડે. એની કરતાં બેટર છે કે 6 મહિના વર્ષે તમે એકવાર ફૂલ બોડી ચેકઅપ કરાવી લો તો વધારે ઇઝી રહે. હું તો કરાવી લઉં છું, તમે કરાવી લો. મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે અને સામે પ્રાર્થના થાય છે પણ મારે બહાર જવાનું એટલે પ્રાર્થનામાં આજે નથી બેઠો. જમવામાં છે રોટલી, બટેકાનું શાક અને મારી ફેવરિટ ખીર.
તે કેમ ન લીધી મેડમ ખીર મને ખીર નથી ભાવતી. નથી ભાવતી એમ લઈ લે તારું મને આપી દે ચાલ્યો મારે બહાર જવાનું ના ના પેલા અહીંયા કેટલી પડી છે હું લઈ લઈ મારે બહાર જવાનું છે એટલે હું વહેલા બેસી જઈશ. ક્યાં જવાનું બોક્સમાં જવું છે. છે અચ્છા કેટલા ટાઈમ પછી જવું છે ક્રિકેટ રમી આવી એટલે ક્રિકેટ રમવા લોકો શનિવારે જાય એવું આજ શુક્રવાર છે હાલે એવું. શનિ શુક્ર કાંઈ નહીં તું જા ક્રિકેટ જો મારે બહાર જવાનું છે ચાલો જમી લઈએ ચાલો તો મસ્ત જમવાની તૈયારી થઈ ગઈ છે જમી લઈએ અને સીધા આપણે આવતીકાલના બ્લોગમાં મળીએ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ લાગશે વાર પણ આવશે મજા પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો રેડ બટન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરો